આજકાલ ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓ સામાન્ય બની ગયા છે. આપણે અવારનવાર આવા કિસ્સાઓ વિશે સાંભળીએ છીએ, પરંતુ આજે આપણે એક એવા આંતરરાષ્ટ્રીય કૌભાંડ વિશે વાત કરવાના છીએ જેણે દેશભરના યુવાનોને નોકરીના બહાને વિદેશમાં ગુલામ બનાવ્યા. સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે આ ચોંકાવનારી પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. ચાલો જોઈએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો VR લાઈવ. સુરત શહેરના સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક ચોંકાવનારી અને આંતરરાષ્ટ્રીય સ્તરની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે, જેને સાયબર સ્ક્વેલરી નામ આપવામાં આવ્યું છે. આ કૌભાંડમાં ભારતના વિવિધ રાજ્યોના 40થી વધુ યુવાનોને થાઇલેન્ડમાં કમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપીને ફસાવવામાં આવ્યા હતા. આ યુવકોને થાઇલેન્ડ પહોંચ્યા બાદ તેમને ગેરકાયદેસર રીતે નદી મારફતે મ્યાનમાર બોર્ડર પાર કરાવી દેવામાં આવ્યા હતા અને તેમને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવતા. તેઓ આ પાસે ઓનલાઈન ફ્રોડ, સ્પામ કોલ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ કરાવતા હતા. યુવકોને મ્યાનમાર અને કંબોડિયા જેવા દેશોમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય રેકેટ છેલ્લા 1.5 વર્ષથી સતત ચાલી રહ્યું છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ વિશ્લેષણ, મોબાઈલ ડેટા અને વોટ્સએપ ચેટ્સના આધારે આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. આ તપાસમાં એક પાકિસ્તાની એજન્ટનો પણ સંપર્ક થયો હોવાનું સામે આવ્યું, જેણે આંતરરાષ્ટ્રીય તપાસની દિશા ખોલી. પોલીસે હાલના તબક્કે 3 આરોપીઓ પંજાબના નિપેન્દ્ર નીરવ ચૌધરી, પ્રીત કામાણી અને સુરતના વિઝા એજન્ટ આશીષ રાણાને ઝડપી લીધો છે. આ શખ્સો યુવાનો પાસેથી વિદેશ મોકલવા માટે ₹40,000 થી 50,000 સુધીની રકમ વસૂલતા હતા. પોલીસની તપાસમાં સુરત અને વડોદરાના 12 યુવકો સહિત ભારતમાંના 40 થી વધુ લોકોને આ રેકેટનો શિકાર બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈ પણ વિઝા એજન્ટ કે સંસ્થાની લાલચમાં આવીને વિદેશ જવા માટે વિધિવત દસ્તાવેજ વિના કોઈ પણ પગલું ન ભરવું. કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં, એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે. આ બાતમીના આધારે અમે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ SB કડેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી. એ ટીમને ત્યાં 2 આરોપીઓને ધરપકડ કરી. એમનું નામ છે, પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાણી. એ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કર્યું. તેમના પાસેથી 2 મોબાઈલ ફોન અને 1 લેપટોપ કબજે લેવામાં આવ્યું છે. તેમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે, એમનું નામ છે આશીષ રાણા, એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે. એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે. આવા જ પડે-પડના સત્ય અને સચોટ સમાચાર માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.